શિક્ષણની ક્રાંતિ આજના ચૌધરી સમાજનું હાઈટેક સોપાન। કોઈપણ સમાજની પ્રગતિની સાચી ઓળખ તેની ઇમારતોની ઊંચાઈથી નહીં પરંતુ શિક્ષણ પ્રત્યેની તેની ગહન વિચારધારાથી થાય છે। આજે ગુજરાતનો આજના ચૌધરી સમાજ સમગ્ર દેશ માટે આધુનિકતાનું એક અજોડ ઉદાહરણ પૂરું પાડવા જઈ રહ્યો છે। ગાંધીનગરના અડાલજ ખાતે ₹300 કરોડના ખર્ચે આકાર પામનારું આ નવું ભવન માત્ર ઈંટો અને પથ્થરોનું માળખું નથી, પરંતુ આવનારી પેઢી માટે સાચા અર્થમાં એક જ્ઞાનનું મંદિર છે, જેનું ભવ્ય ભૂમિપૂજન 11 જાન્યુઆરીના રોજ થશે અને વર્ષ 2028 સુધીમાં આ 13 માળની અત્યાધુનિક ઇમારત આકાશને આંબશે। 6.50 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું આ કેમ્પસ AI ટેકનોલોજીથી સજ્જ હશે, જેમાં પ્રવેશ નિયંત્રણથી લઈ ક્લાસરૂમ મોનિટરિંગ સુધીની તમામ વ્યવસ્થા સ્માર્ટ ડિજિટલ હબ દ્વારા સંચાલિત થશે। આ પ્રોજેક્ટની સૌથી વિશિષ્ટ બાબત તેની ઓક્સફોર્ડની તર્જ પર નિર્મિત લાઇબ્રેરી છે। સમાજના પ્રતિનિધિઓએ ખાસ ઇંગ્લેન્ડ જઈ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના આર્કિટેક્ચર અને કાર્યપ્રણાલીનો ઊંડો અભ્યાસ કર્યો છે, જેના પરિણામે અહીં 25,000 વર્ગ ફૂટમાં ફેલાયેલી વિશ્વસ્તરીય 3 લાઇબ્રેરીઓ બનશે, જ્યાં એક સાથે 800થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય કંડારશે। પ્રમુખ MK ચૌધરી, મણિભાઈ ચૌધરી અને નાનજીભાઈ ચૌધરીના નેતૃત્વમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ ભગીરથ કાર્ય હાથ ધરાયું છે। અહીં માત્ર રહેવા ભણવાની જ નહીં પરંતુ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યુવાનોને રોજગારી માટે સજ્જ કરવાની પણ નેમ છે। ભવ્યતાની દ્રષ્ટિએ પણ આ ભવન અદ્ભુત હશે, જેમાં 2000 લોકોની ક્ષમતાવાળું સામાજિક સ્તરનું સૌથી મોટું ઓડિટોરિયમ, 12 સ્માર્ટ લિફ્ટ, 350થી વધુ વાહનો માટે પાર્કિંગ અને મહેમાનો માટે 572 VIP રૂમ્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે। ભવિષ્ય AIનું છે તેવા વિઝન સાથે આધુનિકતા અને સંસ્કારના સમન્વય સમા આ કેમ્પસ દ્વારા આજના ચૌધરી સમાજ શિક્ષણ ક્ષેત્રે એક એવી મિસાલ કાયમ કરશે જે આવનારા દાયકાઓ સુધી નવી પેઢીને પ્રેરણા આપતી રહેશે।